ગુજરાતનો આવાજ। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ઓલ ઇન્ડિયા હોકી ફેડરેશન માન્ય હોકી ગુજરાત દ્વારા તારીખ 28 થી 31 માર્ચ 2024 દરમિયાન કુલ 4 દિવસ સબ જુનિયર પુરુષ અને મહિલા રાજ્ય સ્તરીય હોકી ચેમ્પિયનશિપનું જુદું એક સાથે આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે। આમાં હોકી ગુજરાતમાં રજીસ્ટર થયેલા કુલ 24 જિલ્લાઓ પૈકી 12 જિલ્લાઓએ મહિલા શ્રેણીના અને 11 જિલ્લાઓએ પુરુષ શ્રેણીમાં ભાગ લીધો છે। આમાં પુરુષ શ્રેણીમાં અમદાવાદ, અરવલ્લી, વડોદરા, કચ્છ, ડાંગ, દાહોદ, સુરત, નવસારી, સુરેન્દ્રનગર, તાપી અને બનાસકાંઠા જિલ્લાનો સમાવેશ થાય છે। જ્યારે મહિલા શ્રેણીમાં અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, વડોદરા, ભરૂચ, ડાંગ, દાહોદ, નવસારી, તાપી, જામનગર, સુરત અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે। આ મુજબ મહિલા શ્રેણીમાં કુલ 12 ટીમોએ જ્યારે પુરુષ શ્રેણીમાં કુલ 11 ટીમોએ ભાગીદારી નોંધાવી છે। પ્રત્યેક ટીમમાં 12 ખેલાડીઓનો સમાવેશ પામતા હોય છે। આ ચેમ્પિયનશિપમાં પસંદ થયેલા ખેલાડીઓ પર નેશનલ કેમ્પ કરશે। પ્રી નેશનલ કેમ્પમાં પુરુષ અને મહિલા ટીમમાંથી અલગ લગભગ 35 થી 40 ખેલાડીઓની પસંદગી થશે। તેમાંથી બંને ટીમમાં અલગ ફાઇનલ કુલ 18 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે, જેમાં સબ જુનિયર કેટેગરી અંતર્ગત નેશનલ હોકી ટુર્નામેન્ટમાં ભાગ લેશે। આ ટુર્નામેન્ટ મુખ્ય આયોજક હોકી ગુજરાતના જનરલ સેક્રેટરી અને જાણીતા હોકી ખેલાડી શ્રી વિજય કરપે અને સુરત હોકીના વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર ભરત ઠાકોર તેમજ અન્ય સહયોગથી વિજય પાટીલ અને પરાગ ચંદ્રકારનો સમાવેશ થાય છે।